નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. 1 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાત આજે સાવધાન થઈ જાય. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનું આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું. તો દાદરાનગર હવેલીમાં પણ 1 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા અને તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ રહેશે. તો પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ ભારે વરસાદ વરસી શકે છે, ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ. અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લીમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, કારણ કે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગરમાં પણ મધ્યમ વરસાદ રહેશે. વડોદરા, આણંદ અને ખેડામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યાં પણ મધ્યમ વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી વધારે સાવધાની દક્ષિણ ગુજરાતવાસીઓને રાખવાની છે. 4 જિલ્લા એવા છે: નવસારી, વલસાડ અને સુરત, અને ત્યારબાદ ડાંગ, ત્યાં જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 1 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. વલસાડમાં છેલ્લા 24 કલાકની અંદર 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ પહેલા પણ દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં મેઘરાજા જે છે મન મૂકીને વરસ્યા હતા, ત્યાં સુધી કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ તો સુરતમાં થયું હતું. 41 લોકોના મૃત્યુ પણ થઈ ગયા હતા.